જેને સતત એવી ફરિયાદ હોય ને કે ભગવાને મને બહુ ઓછું આપ્યું છે, એ આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો, સમજાઈ જશે કે ભગવાન આપણને શું આપ્યું છે. હા, હું એક એવી જગ્યાની વાત કરી રહી છું કે જ્યાં 100 જેટલા મનોદિવ્યાંગ ભાઈ બહેનો રહે છે, જ્યાં સોમવાર અને પૂનમના દિવસે આ ચંદુભાઈ અકબરી તરફથી એક ભોજન સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચંદુભાઈના પરિવાર સહિત દરેક સભ્યોએ પોતાની ક્ષમતા મુજબ જે પણ થાય એવી સેવા આપીને સરસ મજાનું પ્રેમથી ભોજન બનાવ્યું હતું. અને આ ભોજનમાં જુઓ, કાજુ ગાંઠિયાનું શાક, વઘારેલી ખીચડી, આ બાજરાના અને ભાખરી, બાજરાના રોટલા અને ભાખરી, તેમજ સાથે સાથે જુઓ ભરેલા મરચાં, સલાડ, ડુંગળી, પાપડ, છાશ, બધું જ સરસ ભાવથી બનાવ્યું હતું. અને આ ચંદુભાઈ અને એમના પત્નીના ભાવથી આ ભોજન પણ જાણે કે પ્રસાદ બની ગયું હતું અને બધાએ ખૂબ જ પ્રેમથી જમ્યું હતું અને પ્રેમથી જમાડ્યું પણ હતું. અને હા, ત્યાં જઈને અમને એક સરસ મજાનો પાઠ શીખવા મળ્યો, એ તમારી સાથે શેર કરું છું. ઘણીવાર આપણે જીવનમાં ફરિયાદ કરતા હોય છે ને કે મને આ નથી મળતું, મને આમની સાથે નથી ફાવતું, મારા જીવનમાં તો ખૂબ ઓછું મળ્યું છે. ત્યારે આવી કોઈ જગ્યાએ જઈને આપણે જોઈએ ને ત્યારે સમજાઈ જાય કે ભગવાને તો આપણને ઘણું બધું આપ્યું છે, છતાં સતત આપણે ફરિયાદ કરતા રહીએ છીએ. તો ચાલો આપણે પણ ભગવાનનો આભાર માનીએ અને આવા કોઈ સારા કાર્યના ભાગીદાર બનીએ અને આવા કોઈ સ્થળની મુલાકાત લઈએ જેથી જીવનની સચ્ચાઈ પણ આપણને સમજાય. આભાર.